વિચારવા જેવી વાત મિલન ડોબરિયા છે. આજે વાત કરવી છે દીપક અને દિવ્યાની સ્ટોરીની. દીપક અને દિવ્યાએ પોતાના પરિવારની વિરુદ્ધ જઈ અને પ્રેમ લગ્ન કરેલા અને પરિવાર સાથે સંપૂર્ણ નાતું કપાઈ ગયું. 5 વર્ષના લગ્ન જીવનમાં એમને 3 વર્ષની સરસ મજાની દીકરી હતી. દીપક ઓટોમોબાઈલ એન્જિનિયર હતો. પોતાનો જ વ્યવસાય એણે ગેરેજનો ચાલુ કરેલો અને એક મધ્યમ વર્ગીય સુખી કુટુંબ હતું. એ દરમિયાન કોરોનાનો સમય આવ્યો અને દીપકને કોરોનાનો ગંભીર ચેપ લાગ્યો. કોરોનાની 30 દિવસની સઘન સારવાર અને 7 દિવસ વેન્ટિલેટર રાખ્યા પછી પણ દીપકનો જીવ ના બચી શક્યો. 20 લાખ રૂપિયા જેવું એક મોટું મેડિકલ બિલ ચૂકવવા માટે દિવ્યાએ પોતાનો ફ્લેટ વેચી નાખવો પડ્યો અને ગેરેજની કોઈ આવડત ન હોવાને કારણે ગેરેજ પણ બંધ કરવું પડ્યું અને દિવ્યાએ નોકરી શોધવાની ફરજ ઊભી થઈ. મિત્રો, કોરોના સમયમાં આવા ઘણા બધા પરિવારોએ પોતાનો દીપક ગુમાવ્યો હશે. તો મારો પ્રશ્ન એ છે કે જો દીપકે એક સારો ટર્મ પ્લાન લીધો હોત અને એક સારો મેડિક્લેમ લીધો હોત તો શું દિવ્યા અને એની દીકરીની જિંદગી સારી હોત? એકવાર વિચારજો જરૂર. થેન્ક યુ.